રાજ્યમાં મેઘરાજા તાંડવ કરવા આવી રહ્યા છે। હવામાન વિભાગે આ આગાહી કરી છે। બીજી તરફ શનિવારે મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં નુકસાનીના નિશાન છોડી ગયા છે। જુઓ હવામાન વિભાગે શું નવી આગાહી કરી છે। ચોમાસા પહેલા જ મહેરબાન મેઘરાજા 6 દિવસ રાજ્યના મહેમાન બનશે મેઘરાજા। પવન અને કરા સાથે શરૂ થશે મેઘ તાંડવ। ચોમાસું બારણે ટકોરા દઈ રહ્યું છે, પરંતુ એ પહેલા રાજ્યમાં વરસાદી તાંડવ શરૂ થઈ ગયું છે અને આગામી 5 જૂન સુધી રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। એટલે કે ગુજરાતનું હવામાન અચાનક બદલાઈ જશે અને ગરમીમાંથી રાહત મળવાની છે। મહત્વનું છે કે હાલ દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। ચોમાસું હવે કેરળના દરવાજા ખખડાવી રહ્યું છે। દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। ત્યારે રાજ્યના હવામાન વિભાગે પવન અને કરા સાથે વરસાદનું એલર્ટ આપ્યું છે। હવામાન વિભાગનું માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફના કારણે રાજ્યમાં આગામી 6 દિવસ સુધી પવન સાથે વરસાદી માહોલ યથાવત રહેશે। આ દરમિયાન દરિયાકાંઠાના અને મેદાની વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની તોફાની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है। इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक। 1 जून માટે હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લા માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। જે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ છે તેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરનો સમાવેશ છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત રાજ્યના 26 જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત 2 જૂને ગુજરાતના 31 જિલ્લામાં વરસાદની આગાહી છે, જેમાં અરવલ્લી, નર્મદા અને તાપી માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। 3 જૂને ગુજરાતના તમામ જિલ્લા માટે યલો એલર્ટ અપાયું છે। 3 જૂને સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। 4 જૂને પણ રાજ્યના 31 જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે। હવામાનના જોખમે પલટાને પગલે તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે। વાવાઝોડા અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને આગામી 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે મે મહિનાની છેલ્લી તારીખની સવારે ગુજરાતના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। શનિવારની મોડી રાત્રે અને રવિવારની વહેલી સવારે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। શનિવારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી। છોટાઉદેપુરમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો। જબુગામ નજીક ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર એક વિશાળકાય ઝાડ ધરાશાયી થયું, જેના કારણે વડોદરા અને મધ્યપ્રદેશ જોડતો રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો। ટ્રેક પર ઝાડ પડવાની સાથે રેલવેની ઓવરહેડ વીજ લાઇન તૂટી પડી, જેને પગલે ઓવરહેડ સપ્લાય ઠપ થઈ ગયો। આ દુર્ઘટનાના કારણે મધ્યપ્રદેશના જોબટ અને વડોદરાને જોડતી રેલ સેવા પર વ્યાપક અસર પડી છે। જોબટથી વડોદરા તરફ જતી ટ્રેનને તાત્કાલિક ધોરણે છોટાઉદેપુર રેલવે સ્ટેશને જ રોકી દેવામાં આવી છે, જ્યારે વડોદરાથી જોબટ તરફ જતી ટ્રેનને તંત્ર દ્વારા રદ કરવામાં આવી છે। છોટાઉદેપુરમાં મધરાત્રે વાવાઝોડાએ તાંડવ મચાવ્યું હતું। અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભારે વાવાઝોડું શરૂ થયું। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે હાઈવેની બિલકુલ બાજુમાં આવેલા એક તબેલાના શેડના પતરા કાગળની જેમ હવામાં ઉડી ગયા હતા। આ પતરા સીધા ઉડીને નેશનલ હાઈવે નંબર 56 ની વચ્ચોવચ્ચ આવીને પડ્યા હતા। રાત્રિના અંધકારમાં હાઈવે પર લોખંડના ભારે પતરા પડવાના કારણે મોટો અકસ્માત થવાનો ભય સર્જાયો હતો। જો કે આટલો વ્યસ્ત હાઈવે હોવા છતાં પડસદ નસીબે કોઈ જાનહાનિ નથી થઈ। સોરઠની ધરતી પર જાણે કુદરત મન મૂકીને વરસી હોય તેવો અદભુત નજારો જોવા મળ્યો। જૂનાગઢના સુપ્રસિદ્ધ અને પવિત્ર દાતાર પર્વત પર ચોમાસાના આગમનની આહટ વચ્ચે એક મનમોહક વરસાદી માહોલ જામ્યો। જાણે કે દાતાર પર્વતે વાદળોની ઓઢણી ઓઢી। દાતાર પર્વતની ઊંચી ટેકરીઓ આજે ઘનઘોર વાદળોની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ હતી। પર્વતમાળાઓ પર વરસાદી વાદળો ઉતરી આવ્યા, જાણે ધરતી અને આકાશનું મિલન થયું હોય એવા દ્રશ્યો સર્જાયા।
આ કુદરતી અને રમણીય સૌંદર્યને નજરે નિહાળવા માટે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં દાતારની ટેકરીઓ ઉપર ઉમટી પડ્યા. લોકો સેલ્ફી લઈને અને પ્રકૃતિની ગોદમાં બેસીને આ મનમોહક નજારાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આ તરફ પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં ગત મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાના કારણે કલ્પના ન કરી શકાય તેટલું મોટું નુકસાન થયું. આંબા પર લટકી રહેલી કેરીઓ પળભરમાં જમીન દોસ્ત થઈ ગઈ.